હાશ કામ થઈ ગયું? હા, વાસણ ઘસી નાખ્યા, કપડાં ધોઈ નાખ્યા, હંજવારી કાઢી નાખી, બધું કરી નાખ્યું છે. એટલે આજ તને બાંધવાનો મોકો મળશે જ નહીં. મારે બાંધવાની મોકાની જરૂર જ નથી. મારે બાંધવો હોય તો હું ગમે એમ કરીને બાંધી લઈ. ઓય, તમને ખબર છે આપણા ઘરમાં ભૂત થાય હો? ખોટું છે ને હાસુ મને બીક લાગે છે આપણા ઘરમાં ભૂત થાય છે. એ શક્ય જ નથી. કેમ? મારી વાતનો જવાબ આપ કે એક મિયાનમાં બે તલવાર રહી શકે? ન રે. તો તું હોય તો ભૂત ક્યાંથી આવવાનું? હસ્તી આવું કરે? મારે કાલે એક્ઝામ છે ને એટલે હું ચોપડી વાંચું છું. આવી ચોપડી તો હું 2 મિનિટમાં વાંચી નાખું. એમ? હા. આજો વાંચો. જોઈજે હમણાં. વસાઈ ગઈ ને? એમ? તો પાનો નંબર 40 પર શું લખેલું છે કયો તો? પપ્પા 10 રૂપિયા આપો ને. શું કરવા 10 રૂપિયા તારે? મારે ભાગ લેવો છે. કેટલોક ભાગ ખાવો તારે? કેટલોક ભાગ ખાવો છે? અમારા જમાનામાં તારી જેવડા હતા ને ત્યારે 2 રૂપિયામાં અમે આખો દી ભાગ ખાતા. તમારા જમાનામાં છે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા હો. ઓય, મને 2000 રૂપિયા આપો ને. 2000 ને શું કરવા? મારે પાર્લરમાં જવું છે. લાગતું નહીં 2000 માં કઈ થાય એવું. હું બોલ્યા? અરે 2000 નહીં 5000 લીધા. 5 ની એક કામ કરે એટલે એક હિંમત લીધા. જા. ઓય, સાંભળો ને, બોલ ને. એક વાત કહું. બોલ ને. મને છે ને તમારે બાંધવાની બહુ મજા આવે. મને જરીય નથી આવતી હો. મેં તમને પૂછું? હે, તમને ખબર છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય? હે હા. તો જલ્દી સફળતા હોય 3 શાસ્ત્રી રાખવી પડે ને. એવું? હા હા. ઓય, નંબર લખો તો. બોલ. હા, 999. ઠીક. હા, પછી 52. શું કીધું? હા, 46. હા હા. પછી 58. ઠીક. હા, અચ્છા, ઓકે, બાય. ઓય, નંબર બોલો તો. લાઈક 99. હા પછી હું કીધું 52. હા 46. હા 46. પછી 58. હે ઓકે બાય. ઓય, આ માવા હવે બંધ કરો ને. હું કામ? મેં સવારે પેપરમાં વાંચ્યું હતું કે માવા ખાવાથી છે ને કેન્સર થાય છે, એની જિંદગી ખરાબ થાય, એના ઘરનાની જિંદગી ખરાબ થાય. તો હવે માવા બંધ કરો ને. કાલથી બંધ. હે, કાલથી માવા બંધ? નહીં, તો પેપર જ બંધ. પપ્પા તમે મારી મમ્મીમાં શું જોયું એટલે તમે પસંદ કરી? એની જે ઓલી કપાળે નાની એવી ટીરડી લગાડે ને એ મને બહુ ગમતી, એટલે મેં એને પસંદ કરી. હા, નાની અમથી ટીલીડમાં એટલી મોટી મુસીબત ઉપાડી. બેટા મારે કતારગામ જવું છે. સામેમાં મને હું પૂછો આમે પૂછતા રહો તો ક્યારે પહોંચે? ઓય, આ તમારા ફોનમાં કેમ બાજુવાળા ભાભીનો ફોન આવે છે? મને નથી ખબર, પૂછી લે તું. હા બોલો. તમારા હસબન્ડ કરે છે? તમારે એનું શું કામ છે? એમાં એવું છે ને કે હું ઘરે એકલી છું ને મારા રસોડામાં છે ને ઘરોળી આવી છે, તો એમને થોડી વાર મોકલો ને. એમાં એવું છે ને કે ઈ દૂધ લેવા ગયા છે, નહીંતર હું એને મોકલત. રીતિ હું દૂધ લઈને આવી ગયો. ઓય, આપણા લગ્નને 10 વર્ષ થયા. તમને આપણું લગ્ન જીવન કેવું લાગ્યું?
આટલું લગન જેવું હમ. એકદમ કાશ્મીર જેવું કેમ એવું? જોવામાં તો બહુ સુંદર, હે આતંક બહુ. ઓય હમણાં બહુ ગરમી પડે છે, એસી મુકાઈ દ્યો ને. હા હેમલા એસી ના ભાવ હોય તોય આપણે એસી મુકાવી તો પડશે ને. એસી મુકાવી છે. હા સારું હાલ હવે તું કહેશો તો એસી મુકાવી દે. હા મુકાઈ દે. તો કયું મુકાવું, 1 ટનનું મુકાવું 1.5 ટનનું? 1.5 ટનનું મુકાઈ દઈ. 1.5 ટનનું. સારું હાલ તો 1.5 ટનનું એસી લખાઈ નાખો, બરોબર? હા ને હું ક્રેન વાળાને ફોન કરીને બોલાવી લઉં. ક્રેન વાળાને શું કામ? 1.5 ટનનું એસી લાવો તો એને ઉપાડવા તો ક્રેન વાળાની જરૂર પડશે ને. લ્યો તમારી ગરમા ગરમ ચા. પેલા ચા પી લ્યો ને પેપર મૂકો, નહીં તો ચા ઠરી જાહે. તમારું કેટલું ધ્યાન રાખે, કેટલો મને પ્રેમ કરે છે. જ્યારે પણ હું કામ પરથી આવું તરત મારા માટે ગરમા ગરમ ચા લઈને આવે છે. આજે છે ને હું બહુ જ ખુશ છું. હે આજે છે ને આપણે તારા માટે 1500 વાળી સાડી લેવા જશું. વાહ 1500 વાળી સાડી હા ક્યાંથી લાવવાની? જો અહીંથી મહાસેલ 1500 ની સાડી માત્ર 150 માં. સાડી લેવાને જવાની ચા કાલે નહીં કીધું.